નવા કરારની અંદર ઈસુ ખ્રિસ્તની સેવાનો એક જે ભાગ છે એ લોકોના જીવનોમાંથી જે અશુદ્ધ આત્માઓ વળગેલા હતા એ ભૂતોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના સામર્થ્ય પવિત્ર નામમાં એ બહાર કાઢતા હતા. અને એવો જ એક બનાવ આપણને લુકની સુવાર્તા 8મો અધ્યાય અને 26મી કલમથી 39મી કલમની અંદર જોવા મળે છે. એક વ્યક્તિ છે જેને આખી સેના જે અશુદ્ધ આત્માઓ છે એ એના જીવન પર રાજ કરતી હતી. અને વાલાઓ, બાઇબલ આપણને કહે છે એ સાંકળોથી બંધાય એવો નહોતો. એને એ પ્રમાણે એનું જીવનની અંદર એક કબ્રસ્તાનમાં પડેલો માણસ આપણને જોવા મળે છે. એનો રહેવાસ, એનો વસવાટ એ ત્યાં જ્યાં મરેલા મુર્દાઓ હોય, જ્યાં સજીવ નથી, જ્યાં કોઈ અવાજ નથી, જ્યાં કોઈ એવી બાબતો નથી જેની સાથે કોઈ આવી શકતું નથી, એવી જગ્યા પર આ શેતાન એના પર જે દુષ્ટ આત્માઓ છે, અશુદ્ધ આત્માઓ છે, એનું જે જીવન છે એ કબજે કરેલું હતું. અને બાઇબલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ત્યાંથી પસાર થયા ત્યારે એ રાત દહાડો એના જીવનની અંદર એ કબરોમાં રહેનારો માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જ્યારે મુલાકાત થાય છે ત્યારે બાઇબલ આપણને એ પ્રમાણે કહે છે કે જે પોતાની જાતને ઘાયલ કરતો હતો, સાંકળે બંધાતો નહોતો, ખ્રિસ્તથી લીધો. અને અહીંયા આગળ બાઇબલ આપણને કહે છે ઈસુના પગના આગળ બેઠેલો માણસ જોવા મળે છે. ઈસુ ખ્રિસ્ત જ્યારે મળે છે એ બંધનો છોડે છે, અશુદ્ધ આત્માઓને એ તેમના ત્રિએક નામની અંદર એમને જોરથી બૂમ પાડીને કહે છે જાઓ, એ દૂર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાલાઓ જ્યારે આપણને મળે છે આપણે નવા થઈએ છીએ, એવા ને એવા રહેતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે એની મુલાકાત થઈ ત્યારે એ વ્યક્તિ ઈસુની પગ આગળ બેઠેલો જોવા મળે છે, લુગડા પહેરેલો જોવા મળે છે. જે એક સમય લુગડા પહેરતો નહોતો, અસ્તવ્યસ્ત એના જીવનમાં જીવન જીવતો હશે. બાઇબલ આપણને કહે છે હોંશમાં આવેલો પ્રભુની સાથે મુલાકાત આપણને હોંશમાં લાવી દે છે, સાવચેત કરે છે. આજે આપણે કેટલા સાવચેત છીએ એ પરમેશ્વર તમને ને મને જોવા મળે છે. વાલાઓ, આપણને કહી રહ્યા છે પ્રભુ જો આપણામાં પણ એવી કઈ અશુદ્ધતાઓ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે મુલાકાત કરવાથી આપણે સાવચેત થઈ જઈએ છીએ, આપણે હોંશમાં આવી જઈએ છીએ અને એ પ્રભુ આપણને તેની કૃપા આપે છે. આ વ્યક્તિના વિશે આપણે જાણીએ છીએ કેટલા બધા વર્ષોથી એ પીડામાં બંધાયેલો હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે, બંધનો છૂટી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે, એનું જીવનનું તારણ થઈ જાય છે. ગોડ બ્લેસ યુ ઓલ.